નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય વાંચ્યો હતો. આજે આ વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 7મો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાતમો અધ્યાય અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માનમર્દન. શૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો. પછી તેમના ચાલ્યા ગયા બાદ વ્યાસજીએ શું કર્યું? સૂતજીએ કહ્યું, બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા પર શમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે. ત્યાં ઋષિઓના યજ્ઞો થતા જ રહે છે. ત્યાં જ વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તેમની ચારે બાજુ બોરડીનું સુંદર વન છે. તે આશ્રમમાં બેસીને તેમણે આચમન કર્યું અને સ્વયં પોતાના મનને સમાહિત કર્યું. તેમણે ભક્તિ યોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર અને નિર્મળ કરીને આદિ પુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રયે રહેનારી માયાને પણ જોઈ. આ જ માયાથી મોહિત થઈને આ જીવ ત્રણેય ગુણોથી અતીત હોવા છતાં પણ પોતાને ત્રિગુણાત્મક માની લે છે અને આ માન્યતાને કારણે તે જન્મ મરણ રૂપી બંધનમાં પડે છે. આ અનર્થોના શમનનું સાક્ષાત સાધન છે કેવળ ભગવાનનો ભક્તિયોગ. પરંતુ સંસારના લોકો આ વાત જાણતા નથી. આમ સમજીને વ્યાસજીએ આ પરમહંસોની સંહિતા એવા શ્રીમદ ભાગવતની રચના કરી. આના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમય ભક્તિ થઈ જાય છે, જેનાથી જીવનો શોક, મોહ અને ભય નષ્ટ થઈ જાય છે. તેમણે આ ભાગવત સંહિતાનું નિર્માણ અને તેની પુનરાવૃત્તિ કરીને આને પોતાની નિવૃત્તિ પરાયણ પુત્ર શ્રી સુખદેવજીને ભણાવ્યું. શૌનકજીએ પૂછ્યું, શ્રી સુખદેવજી તો અત્યંત નિવૃત્તિ પરાયણ છે. તેમને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. તેઓ સદા આત્મામાં જ રમણ કરે છે. તો પછી તેમણે શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું? સૂતજીએ કહ્યું, જે લોકો નિરંતર આત્મામાં જ રમણ રહે છે અને સદા ભગવાનનું જ મનન ચિંતન કરે છે, તેવા જ્ઞાનીઓ પણ ભગવાનની નિર્હેતુક ભક્તિ કરતા રહે છે. કારણ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે જે સૌને પોતાની તરફ ખેંચે છે. વળી શ્રી સુખદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં ભગવાન વેદ વ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ તેમના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું અને તેમણે ભક્તિભાવથી ભરાઈને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું. હે શૌનકજી, હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગ આરોહણની કથા કહું છું, કારણ કે એમાંથી જ ભગવાન શ્રી કૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. જે સમયે મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવો બંને પક્ષોના ઘણા બધા વીરો વીરગતિ પામી ચૂક્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી, ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કાર્ય સમજીને દ્રૌપદીના સૂતેલા 5 પુત્રોના મસ્તક કાપીને તેને ભેટ આપ્યા. આ ઘટના દુર્યોધનને પણ અપ્રિય લાગી, કારણ કે આવા નીચ કર્મની બધા જ નિંદા કરે છે. તે બાળકોની માતા દ્રૌપદી પોતાના પુત્રોનું મૃત્યુ જોઈને અત્યંત દુઃખી થઈ. તેની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા. તે રોવા લાગી. તેને સાંત્વના આપતા અર્જુને કહ્યું, હે કલ્યાણી, હું જ્યારે તે આતતાયી અધમ બ્રાહ્મણનું માથું ગાંડીવ ધનુષ્યના બાણોથી કાપીને તમને ભેટ આપીશ અને તમે તેના પર પગ મૂક્યા પછી પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરી સ્નાન કરજો. હું ત્યારે તમારા શોક અશ્રુ લૂછીશ. આ પ્રમાણે મધુર વિલક્ષણ વાતોથી દ્રૌપદીને સાંત્વના આપ્યા પછી જેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ છે અને જેના રથની ધજા પર હનુમાનજી બેઠેલા છે, તેવા અર્જુને કવચ ધારણ કરી હાથમાં કઠોર ધનુષ્ય લઈને રથ પર બેસીને ગુરુપુત્ર અશ્વત્થામાનો પીછો કર્યો. બાળકોની હત્યાથી અશ્વત્થામાનું મન પણ ઉદ્વિગ્ન થઈ ગયું હતું. જ્યારે તેણે દૂરથી જ જોયું કે અર્જુન મારી તરફ ઝડપથી આવી રહ્યો છે, ત્યારે તે પોતાના પ્રાણનું રક્ષણ કરવા પૃથ્વી પર જ્યાં જ્યાં સુધી ભાગી શકતો હતો ત્યાં સુધી રુદ્રથી ભયભીત સૂર્યની જેમ ભાગતો રહ્યો. જ્યારે તેણે જોયું કે મારા રથના ઘોડા થાકી ગયા છે અને હું બિલકુલ એકલો છું, ત્યારે તેણે માન્યું કે પોતાને બચાવવાનું એકમાત્ર સાધન બ્રહ્માસ્ત્ર જ છે. જોકે તે બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની વિધિ જાણતો ન હતો, તો પણ પ્રાણનું સંકટ જોઈને તેણે આચમન કર્યું અને ધ્યાનસ્થ થઈને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. તે અસ્ત્રથી બધી દિશાઓમાં એક ઘણું પ્રચંડ તેજ ફેલાઈ ગયું. અર્જુને જોયું કે હવે તો મારા પર પ્રાણ સંકટ આવી ગયું. ત્યારે તેણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ,
તમે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છો. તમારી શક્તિ અનંત છે. તમે જ ભક્તોને અભય આપનારા છો. સંસારની ભડભડતી આગમાં જેઓ બળી રહ્યા છે તે જીવોને તેમાંથી ઉગારનારા એકમાત્ર તમે જ છો. તમે પ્રકૃતિથી પર રહેનારા આદિ પુરુષ સાક્ષાત પરમેશ્વર છો. તમે પોતાની ચિત્ત શક્તિથી ત્રિગુણમયી માયાને દૂર ભગાડીને પોતાના અદ્વિતીય સ્વરૂપમાં સ્થિત છો. તે જ તમે પોતાના પ્રભાવથી માયા મોહિત જીવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી કલ્યાણનું વિધાન કરો છો. તમારો આ અવતાર પૃથ્વીનો ભાર હરી લેવા માટે છે અને તમારા અનન્ય પ્રેમી ભક્તજનોને નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે છે. હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, આ ભયંકર તેજ બધી બાજુએથી મારી તરફ આવી રહ્યું છે. આ શું છે? ક્યાંથી અને શા માટે આવી રહ્યું છે તે હું જાણી શકતો નથી. શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, આ અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. એ વાત સમજી લે કે પ્રાણ સંકટ ઊભું થવાથી તેણે આનો પ્રયોગ તો કરી દીધો છે, પણ તે આ અસ્ત્રને પાછું વાળવાનું જાણતો નથી. અન્ય કોઈ પણ અસ્ત્રમાં આને દબાવી દેવાની શક્તિ નથી. તું શસ્ત્ર અસ્ત્ર વિદ્યાને સારી રીતે જાણે છે. બ્રહ્માસ્ત્રના તેજથી જ આ બ્રહ્માસ્ત્રની પ્રચંડ આગને હોલવી દે. સૂતજી કહે છે, અર્જુન વિપક્ષના વીરોને મારવામાં ઘણો પ્રવીણ હતો. ભગવાનની વાત સાંભળીને તેણે આચમન કર્યું અને ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. બાણોથી વેષ્ટિત તે બંને બ્રહ્માસ્ત્રોનું તેજ પરસ્પર ટકરાઈને સમગ્ર પૃથ્વી આકાશમાં ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય તથા અગ્નિની જેમ વધવા માંડ્યું. ત્રણેય લોકોને દઝાડનારી તે બંને અસ્ત્રોની વધેલી પ્રચંડ જ્વાળાઓથી પ્રજા બળવા લાગી અને તે જોઈને બધાએ એમ જ માન્યું કે આ પ્રલયકાળનો સાવર્તક અગ્નિ છે. તે અગ્નિથી પ્રજાનો અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની અનુમતિથી અર્જુને તે બંને અસ્ત્રોને પાછા વાળ્યા. અર્જુનની આંખો ક્રોધથી લાલ લાલ થઈ રહી હતી. તેણે ઝપટ મારીને તે ક્રૂર અશ્વત્થામાને પકડી લીધો અને જેમ કોઈ દોરડાથી પશુને બાંધે તે જ રીતે બાંધી દીધો. અશ્વત્થામાને બળપૂર્વક બાંધીને અર્જુને તેને જ્યારે છાવણી તરફ લઈ જવા ઈચ્છ્યું ત્યારે કમલનયન ભગવાને કોપિત થઈને તેને કહ્યું, અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી. તેને તો મારી જ નાખ. તેણે રાત્રે સૂતેલા નિરઅપરાધ બાળકોની હત્યા કરી છે. ધર્મને જાણનારા મનુષ્યો અસાવધાન, ધૂની, ગાંડા, સૂતેલ, બાળક, સ્ત્રી, વિવેક જ્ઞાન શૂન્ય, શરણાગત, રથહીન અને ભયભીત શત્રુઓને ક્યારેય હણતા નથી. પરંતુ જે ક્રૂર અને દુષ્ટ મનુષ્ય બીજાઓને મારીને પોતાના પ્રાણની પુષ્ટિ કરે છે તેને તો વધ કરવો એ જ યોગ્ય છે. કારણ કે તેવી આદતને લીધે જો તે જીવે છે તો વળી વધુ પાપ કરે છે અને તે પાપોને કારણે નરકગામી થાય છે. વળી મારી સામે જ તે દ્રૌપદી આગળ પ્રતિજ્ઞા કરી હતી કે માલિની, જેણે તારા પુત્રનો વધ કર્યો છે તેનું માથું હું ઉતારી લાવીશ. આ પાપી તેમજ કુળનો નાશ કરનાર આતતાયીએ તારા પુત્રનો વધ કર્યો છે અને પોતાના સ્વામી દુર્યોધનને પણ દુઃખ પહોંચાડ્યું છે. તેથી અર્જુન, તું આને મારી જ નાખ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના ધર્મની પરીક્ષા લેવા માટે આ પ્રમાણે પ્રેરણા કરી. પરંતુ અર્જુનનું હૃદય મહાન હતું. જોકે અશ્વત્થામાએ તેના પુત્રોની હત્યા કરી હતી તો પણ અર્જુનના મનમાં ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન થઈ. એ પછી પોતાના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણની સાથે તે પોતાની યુદ્ધ છાવણીમાં ગયો અને ત્યાં અશ્વત્થામાને પોતાના મૃત પુત્રો માટે શોક કરતી દ્રૌપદીને સોંપ્યો. દ્રૌપદીએ જોયું કે અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. નિંદિત કર્મ કરવાને કારણે તેનું મુખ નમી ગયું છે. પોતાનું અનિષ્ટ કરનારા ગુરુપુત્રને આ પ્રમાણે અપમાનિત જોઈને દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ આવ્યું અને તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા. ગુરુપુત્રને આ પ્રમાણે બાંધીને લાવવાનું સતી દ્રૌપદી સહન ન કરી શક્યા. તેમણે કહ્યું, છોડી દો, આને છોડી દો. આ બ્રાહ્મણ છે, આપણા અત્યંત પૂજનીય છે, જેમની કૃપાથી તમને રહસ્ય સહિત બધી ધનુર્વિદ્યાઓ અને પ્રયોગનું તથા ઉપસંહાર સહિત સમસ્ત શાસ્ત્ર અસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે તમારા આચાર્ય દ્રોણ જ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. તેમની અર્ધાંગિની કૃપિ પોતાના વીર પુત્રની મમતાને લીધે જ પોતાના પતિનું અનુગમન કરી શકી નથી. તે હજી એ જીવતી છે. મહાભાગ્યવાન આર્યપુત્ર, તમે તો મોટા ધર્મજ્ઞ છો. જો ગુરુવંશની રોજ પૂજા અને વંદના કરવી જોઈએ, તેને જ વ્યથા પહોંચાડવી એ તમારી યોગ્ય કાર્ય નથી. જેમ પોતાના બાળકો મરી જવાથી હું દુઃખી થઈને રડી રહી છું અને મારી આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યા છે, તેવી જ રીતે આની માતા પતિવ્રતા ગૌતમી ન રડવી જોઈએ. જે ઉચ્છૃંખલ રાજાઓ પોતાના કુકૃત્યોથી બ્રાહ્મણ કુળને કોપિત કરે છે, તે કોપિત બ્રાહ્મણ કુળ તે રાજાઓને પરિવાર સહિત શોકાગ્નિમાં નાખીને તત્કાળ ભસ્મ કરી દે છે. સૂતજીએ કહ્યું, હે શૌનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. તેમાં કપટ ન હતું, કરુણા અને સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિરે રાણીના આ હિતભર્યા શ્રેષ્ઠ વચનોનું અભિનંદન કર્યું.
એ સાથે જ નકુલ, સહદેવ, સાત્યકી, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ તથા ત્યાં ઉપસ્થિત સૌ નર નારીઓએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. તે સમયે ક્રોધિત થઈને ભીમસેને કહ્યું, જેણે સૂતેલા બાળકોને ન તો પોતાને માટે અને ન તો પોતાના સ્વામીને માટે પણ વ્યર્થ મારી નાખ્યા, તેનો તો વધ કરવો એ જ ઉત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની અને ભીમસેનની વાતો સાંભળીને અને અર્જુન તરફ જોઈને સહેજ હસતા હસતા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, બ્રાહ્મણ પતિત હોય તો પણ તેનો વધ ન કરવો જોઈએ અને આતતાયીને તો મારી જ નાખવો જોઈએ. આ બે વાતો મેં જ શાસ્ત્રોમાં કહેલી છે, તેથી મારી બંને આજ્ઞાઓનું પાલન કર. તે દ્રૌપદીને સાંત્વના આપતી વખતે જે પ્રતિજ્ઞા કરી હતી તેને પણ સત્ય કર. સાથે જ ભીમસેન, દ્રૌપદી અને મને જે પ્રિય હોય તે પણ કર. સૂતજી કહે છે, અર્જુન તરત જ ભગવાનની હૃદયની વાત પામી ગયો અને તેણે પોતાની તલવારથી અશ્વત્થામાના માથાનો મણી તેના વાળ સાથે ઉતારી લીધો. બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો પહેલાથી જ થઈ ગયો હતો, હવે મણી અને બ્રહ્મતેજથી પણ રહિત થઈ ગયો. ત્યારબાદ તેનું દોરડાનું બંધન ખોલી નાખ્યું અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. મુંડન કરવું, ધન છીનવી લેવું અને સ્થાનથી બહાર કાઢી મૂકવો, આ જ અધમ બ્રાહ્મણોનો વધ છે. તેમના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો બધા જ શોકાતુર થઈ રહ્યા હતા. હવે તેમણે પોતાના મૃત ભાઈ બંધુઓની અગ્નિદાહ વગેરે અંત્યેષ્ટિ ક્રિયા કરી. પહેલા સ્કંદનો 7મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.